ક્યાં જાવ છો? મમ્મીને લઈને જાઉં છું પ્રોપર્ટીના પેપર ઉપર સાઇન કરાવવા. શું પ્રોપર્ટીના પેપર પર સાઇન કરાવવા માટે? હા, હું વિચારતો હતો કે પ્રોપર્ટીમાં જેટલી જેટલી જગ્યાએ મારું એકલાનું નામ છે ને એમાં મારું નામ કાઢી અને મમ્મીનું નામ ચડાવી દઉં. અરે પણ પ્રોપર્ટી તમારા નામે છે તો એવું શું કામ ને કરવું જોઈએ? હા, પ્રોપર્ટી મારા જ નામે છે, પણ હવે મારે પ્રોપર્ટી મારા નામે નથી રાખવી એમ. હવે હું વિચારું છું મમ્મીના નામે જ કરી દઉં બધી. અરે પણ એવી શું જરૂર છે? રેવા દે ને તારા નામ ઉપર જ તે. અરે મમ્મી, તમને નહીં સમજાય, હું પછી થોડાક ટાઈમ રહીને તમને હું સમજાવી દઈશ, પણ અત્યારે તમે તમારા નામે પ્રોપર્ટી કરવા દો. અરે પણ મમ્મી સાચું જ કહે છે, રેવા દો ને તમારા નામ ઉપર. અરે ના ના, મમ્મીના નામે પ્રોપર્ટી કરવી બહુ જરૂરી છે. પણ શું કામ ને? કારણ કે તું છોડીને ન જાય એટલા માટે અહીંયાથી. પણ હું તમને છોડીને શું કામ ને જાઉં અને તમારા મગજમાં ચાલે છે શું? અત્યારના સમયમાં જે ચાલે છે ને આ દુનિયામાં, દરેક જગ્યાએ દરેક ઘરમાં કોઈ પણ વ્યક્તિ હોય તે દરેક જગ્યાએ આ વસ્તુ થાય છે. એટલે એ વસ્તુ જોઈને મને એવું લાગે છે કે આ કરવું ખૂબ જરૂરી છે. મારા ઓફિસમાં એક ભાઈ જોબ કરે છે, એ મને મળ્યા હતા હમણાં થોડા દિવસ પહેલા જ. કેમ વિજયભાઈ, શું થયું? કેમ કાંઈ બોલતા નથી? કાંઈ ચિંતા વિંતામાં પડી ગયા છો? અરે કાંઈ નહીં, મારા છોકરાનો ગઈકાલે ડાયવોર્સ થઈ ગયું, બસ એના લીધે જ મને થોડુંક દુઃખ લાગે છે. કેમ? એક દિવસ મારા દીકરાના અને વહુનો ઝઘડો થઈ ગયો નાની એવી વાતમાંથી, અને વહુ ખોટું લાગી ગયું એટલે પિયર જતી રહી, અને પિયરવાળાએ એટલી બધી ચડાવીને એમ કહી દીધું કે તું ડાયવોર્સ લઈ લે અને અડધી પ્રોપર્ટી તારા નામે થઈ જશે, અને પછી કે આપણા તારા લગ્ન અમે બીજે ક્યાંક કરાવી લેશું. અને પ્રોપર્ટીની લાલચ આવી એટલે વહુએ મારા દીકરાને છોડી દીધો. હું નથી ઈચ્છતો કે ભવિષ્યમાં આપણા બે વચ્ચે ઝઘડો થાય અને પ્રોપર્ટી માટે તું મને છોડીને વહી જાય. તમને મારા ઉપર વિશ્વાસ નથી એટલા માટે તમે આવું બધું કરો છો? અરે વિશ્વાસ તો છે જ મને તારા ઉપર, પણ હું એવું નથી ઈચ્છતો કે જે મારા ભાઈબંધ જે છે, મારા ઓફિસમાં જોબ કરે છે, એમના દીકરા સાથે થયું એવું આપણી સાથે થાય. અને હું તો એવું જ માનું છું કે આ સમય જોઈને દરેક છોકરાઓએ પોતાની જે કંઈ પ્રોપર્ટી છે, પોતાની જે કાંઈ મિલકત છે, જમીન મકાન કોઈ પણ વસ્તુ છે, એ પોતાના મા બાપના નામે જ કરી દેવી જોઈએ, જેથી કરીને એના સાથે લગ્ન કરવા વાળી જે છોકરી છે એ કોઈ દિવસ એવું વિચારી ન શકે કે આ પ્રોપર્ટી માટે થઈને હું ડાયવોર્સ દઈ દઉં. અને મેં એટલા જ માટે વિચાર્યું છે કે મારી બધી જ પ્રોપર્ટી છે, જે કાંઈ વસ્તુ મારા નામની છે એ બધી જ મમ્મીના નામે કરી દઉં. અને તને મારા ઉપર વિશ્વાસ હોય, તારે લાઈફ ટાઈમ મારી જ સાથે રહેવું હોય અને તને કોઈ બીજો પ્રોબ્લેમ ન હોય તો પછી તને આ નિર્ણયથી પણ પ્રોબ્લેમ ન હોવો જોઈએ. હવે અમે જઈ આવીએ અને આનું કામ પતાવતા આવીએ, બરોબર? અને સાંજ સુધીમાં પાછા આવી જશું. ચાલો મમ્મી.